નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિવિધતા. ચાલો, આ પાઠ છે ને આમ MCQ માટે બહુ મહત્વનો. આમાં થિયોરી પણ છે, પણ અમુક થિયોરીઓ યાદ રાખવાની છે, બાકી બધી તમારે MCQ માટે. હું દરેક પાઠની જેમ આનું પણ JEE નેટમાં જ આખું લઈશ, બરાબર. હું કહેતો જઈશ કે ટેક્સ્ટ બુકમાં છે અને ટેક્સ્ટ બુકમાં નથી. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની શોધ થઈ ને ત્યારે બહુ ઓછા તત્વ જાણીતા હતા. એટલે ઓછા તત્વોમાં એનો પર્સનલી અભ્યાસ કરવો હોય ને તો પ્રોબ્લેમ ન આવે, પણ જેમ જેમ તત્વની સંખ્યા વધતી ગઈ ને એમ એનો અભ્યાસ કરવાનું પણ ખૂબ જ મુશ્કેલ થતું ગયું. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોને તાત્કાલિક ધોરણે તત્વનું આવર્તનીય વર્ગીકરણ કરવાની શું પડી જરૂરિયાત. ક્લિયર? તો પહેલું મારે તમને એવું કહેવું છે કે તમને દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ, અને આ પરમાણુ છે એ તત્વ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, એની હિસ્ટ્રીની વાત કરીએ, પ્રાસ્તાવિક માહિતી ચાલે છે. તો અંદાજિત ઈસવીસન 1800માં માત્ર ને માત્ર 31 તત્વો જ જાણીતા હતા. 31 તત્વો જ જાણીતા હતા. ટોટલ 31 તત્વો જ હતા. તો 31 તત્વોનો અભ્યાસ કર્યો હોય તો ઇઝીલી થઈ જાય. દરેકના પર્સનલી પ્રોપર્ટી તમે બધું યાદ રાખી શકો. એક ક્લાસમાં 50થી વધારે સ્ટુડન્ટ્સ હોય તો બહુ મુશ્કેલી પડે, પણ 20, 25, 30 હોય તો પર્સનલી આપણને ખ્યાલ આવી જાય. બરાબર? માં તત્વની સંખ્યા બમણી થી પણ વધારે, આ 31ના બમણાથી પણ વધારે 63 તત્વો શોધાણા. 63 તત્વો થયા. હવે તો એનો અભ્યાસ કેવો થઈ ગયો? બહુ જ મુશ્કેલ. હજી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તત્વની હાલની વાત કરીએ, બરાબર. તો ઈસવીસન 2020 સુધીમાં, હાલની વાત કરું ત્યાં સુધીમાં, તત્વની સંખ્યા 118 તત્વો જાણીતા છે. બરાબર. એમાંથી હવે તો કુદરતમાં મળતા પણ નથી, માનવ સર્જિત તત્વો છે મોટા ભાગના. 92 પછીના તત્વો બધા માનવ સર્જિત તત્વો છે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, 31 તત્વોનો અભ્યાસ, 63 તત્વોનો અભ્યાસ અને 118 તત્વોનો અભ્યાસ જો કરવા જઈએ આપણે, તો એ બહુ જ મુશ્કેલી પડે. બરાબર. શું કામ? કારણ કે તમે બધા જ જાણો છો કે તત્વ સંયોજન બનાવે, એટલે તત્વની સંખ્યા જો વધુ હોય તો તેમાંથી અસંખ્ય સંયોજનો બને. એક તત્વ 50, 50, 60, 60 સંયોજનો બનાવે છે વિદ્યાર્થી મિત્રો, તો એવા 118 તત્વો છે, તો કેટલા બધા સંયોજનો બને. બરાબર. તો પછી આમાંથી બનતા જે સંયોજન છે એ સંયોજનનો વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ, વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મ જે હોય એની કેમિકલ પ્રોપર્ટી, એનો સર્જિત રીતે પણ અસંખ્ય સંયોજનો અવેલેબલ છે. તો એ બધા સંયોજનોનો વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવો હોય ને તો એ ખૂબ જ મુશ્કેલ બને. તો પછી આ અભ્યાસને સરળ કરવા માટે વૈજ્ઞાનિકોએ તત્વનું પદ્ધતિસરનું વર્ગીકરણ કર્યું. તત્વનું પદ્ધતિસરનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. વૈજ્ઞાનિકોએ તત્વનું પદ્ધતિસરનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. તત્વને પદ્ધતિસર વર્ગીકૃત કરી લીધા, સમૂહમાં, આવર્તમાં, એ બધી વાત આપણે કરવાના છીએ. એટલે તત્વનું પદ્ધતિસરનું શું થયું? વર્ગીકરણ. અને સાંભળો વિદ્યાર્થી મિત્રો, કે આ જે વર્ગીકરણ છે ને એ ખાલી રાસાયણિક ગુણધર્મને સમજવા માટે નહોતું.
મારી વાત સમજજો, એટલે હું અહીંયા લખી દઉં કે આ વર્ગીકરણ માત્ર જે તે તત્વો છે એ તત્વના રાસાયણિક ગુણધર્મો પૂરતું જ નહીં, રાસાયણિક ગુણધર્મો પૂરતું જ નહીં, પરંતુ ભવિષ્યમાં કયા તત્વો શોધાશે, એટલે આગળ નવા અભ્યાસ માટે આગળ નવા અભ્યાસ માટે નવા તત્વોની આગાહી, બરાબર, નવા તત્વોની આગાહી કરતા પણ દલીલો આગાહી કરવા માટેની પણ અથવા આગાહી કરવા માટેની દલીલો પૂરી પાડે છે, આગાહી કરવા માટેની દલીલો પૂરી પાડે છે, બરાબર. એટલે ભવિષ્યમાં કયા તત્વો આવશે, એનો અભ્યાસ કેવો હશે, એની કેમિકલ પ્રોપર્ટી કેવી હશે, એના માટેની પણ હું કહી દઉં કે આ તત્વનું વર્ગીકરણ કરવું પડશે એવી વાત પહેલાં કોણે કરેલી, બરાબર. તો એ એક વૈજ્ઞાનિક હતો ગેલન ટી સીબોર્ગ. શું નામ હતું? ગેલન ટી સીબોર્ગ. આ વૈજ્ઞાનિકે આવું કીધેલું કે આ વર્ગીકરણ કરશો ને, બરાબર, તો આવનારા ભવિષ્યની અંદર રસાયણ વિજ્ઞાનના વિકાસમાં પણ બહુ મહત્ત્વનો ફાળો આવશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે ભવિષ્યમાં, બરાબર, આવા તત્વોનું વર્ગીકરણ કરવું પડશે અને એને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણની શું કરી? રજૂઆત કરી, વર્ગીકરણની શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણનો ઇતિહાસ બહુ લાંબો છે, પણ એ લાંબા ઇતિહાસમાં આપણે અમુક વૈજ્ઞાનિકોને ધ્યાનમાં રાખવાના છે, બરાબર. તો આપણે પહેલાં જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું ને, એ પહેલું જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંથી હું તમને શરૂ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલું વર્ગીકરણ જો કોઈએ કર્યું હોય, બરાબર, તો લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે કરેલું, બરાબર. એટલે હું તમને પહેલું વર્ગીકરણ સમજાવું છું, બરાબર. લેવોઝિયર, ક્લાસિફિકેશન્સ ઓફ લેવોઝિયર્સ, લેવોઝિયરનું વર્ગીકરણ, બરાબર. અને આ તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે, બરાબર, કારણ કે આ આપણો જી નીટનો મુદ્દો છે. આ જસ્ટ યોર જાણકારી, તમારી જાણકારી માટે જ છે, બરાબર. તમને કોઈ એમ કહે કે ક્યાંથી શરૂ થયું છે, તો અહીંથી શરૂ થયેલું, બરાબર. તો એની ચર્ચા આપણે કરીએ છીએ. ક્લિયર? તો ચાલો એની પણ આપણે સામાન્ય બાબતો નોંધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, લેવોઝિયરે જે વર્ગીકરણ કર્યું ને, એ વર્ગીકરણ 2 ભાગમાં કર્યું, બરાબર. એણે તત્વને ધાતુ અને અધાતુ તત્વમાં તત્વોને એણે ધાતુ ભાગમાં મૂક્યા. તો હું તમને કહું છું કે જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તે તત્વોને ધાતુ તત્વો કહે છે. તે તત્વોને કેવા તત્વો કહે છે? ધાતુ કહે છે. જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખતા હતા, એણે એ તત્વોને એણે ધાતુમાં મૂકી દીધા. અને 15-17 તત્વો હતા, ધાતુ અધાતુ ભેગા થઈને, બરાબર. એણે સોડિયમનો અભ્યાસ કર્યો તો એણે જોયું કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. 2, 8, 1 લખાય, તો એને ધાતુમાં મૂકી દીધું. પછી એવી રીતના પોટેશિયમને પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એને પણ ધાતુમાં મૂકી દીધું. એવી રીતના કેલ્શિયમ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એને પણ એને ધાતુ તત્વમાં મૂકી દીધું. એવી રીતના મેગ્નેશિયમને પણ શું કર્યું? મૂક્યું. ક્લિયર? કમ્પ્લીટ થઈ ગયું. બીજી વાત કે જે તત્વો, બરાબર, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું કરે છે? ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, તે તત્વોને અધાતુ તત્વ કહે છે. તે તત્વને શું કહે છે? અધાતુ. જેની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની, ગેઇન કરવાની કેપેસિટી છે, પ્રાપ્ત કરવાની વૃત્તિ છે, એને અધાતુમાં મૂકી દીધું, બરાબર. એટલે દાખલા તરીકે ફ્લોરિન છે, તો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે અને F- બનાવે, તો એને અધાતુ કહેવાય. સેમ એઝ ઇટ ઇઝ ક્લોરિન પણ 1 ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, અને Cl- બનાવે, તો એને પણ અધાતુ કહેવાય.
થયા, બરાબર, અથવા કેટલીક મર્યાદાઓ આવી. હવે એ મર્યાદાઓ કઈ આવી એ પણ તમારે જાણવું જરૂરી છે. તો એ મર્યાદા શું હતી કે જેમ જેમ તત્વની સંખ્યા વધતી ગઈ ને એમ આ વર્ગીકરણ તત્વના અભ્યાસ માટે અપૂરતો થયો. પછી ક્લાસિફિકેશન થયું નહીં. પછી તો 100 તત્વ શોધાણા હોય તો ધારો કે 50 ધાતુમાં હોય ને 50 અધાતુમાં હોય તો એ 50નો અભ્યાસ કરવો એ આપણા માટે મુશ્કેલ થઈ જાય. ક્લિયર? એટલે કહેવાનો મતલબ શું કે તત્વોની જે સંખ્યા છે એ સંખ્યા વધતા આ વર્ગીકરણ, બરાબર, આ વર્ગીકરણ તે તત્વોના અભ્યાસ માટે, તે તત્વોના જે અભ્યાસ છે એ અભ્યાસ માટે અપૂરતું છે. તત્વના અભ્યાસ માટે કેવું છે? અપૂરતું છે. સમજો, તત્વની સંખ્યા જેમ જેમ વધતી જાય છે એમ અભ્યાસ મુશ્કેલ થતો જાય છે. બીજો મેઇન પ્રોબ્લેમ શું છે એ હું તમને કહું કે ઘણી બધી ધાતુ, બરાબર, ઘણી બધી અથવા ઘણા બધા તત્વો, એવું ધાતુ કરતાં આપણે તત્વ લખીએ, બરાબર, ઘણા બધા તત્વો. વિદ્યાર્થી મિત્રો, ધાતુ પ્લસ અધાતુ ગુણધર્મ ધરાવે, બંને ગુણધર્મ ધરાવે. ધાતુ અને અધાતુ એમ બંને ગુણધર્મ ધરાવે છે. તો પછી એ સમયે એને ઉપધાતુ નામ આપવામાં આવેલું. ઉપધાતુ એટલે હાલ અત્યારે અર્ધધાતુ, બરાબર. તો પછી આ ઉપધાતુને કઈ જગ્યાએ મૂકવું, બરાબર, ઉપધાતુને કઈ જગ્યાએ મૂકવું એ નક્કી કરી શકાતું હતું નહીં, બરાબર, નક્કી કરી શકાતું નથી. તો ધાતુ અને અધાતુ પ્રમાણે પહેલું વર્ગીકરણ લેવોઝિયરે કર્યું અને એમાં પણ કાંઈ બહુ મજા આવી નહીં. એટલે એ પણ બહુ કામનું નહોતું, બરાબર. આ તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે, રેફરન્સ બુકમાં છે. આ તમારી જાણકારી માટે છે. ક્લિયર? ચાલો, પછી આમાંથી એક બીજો વૈજ્ઞાનિક આવ્યો અને એનું નામ હતું પ્રાઉટ. તો પ્રાઉટની પૂર્વધારણા, ચાલો, આ બીજો પ્રયત્ન થયો કે પ્રાઉટે શું વાત કરી, બરાબર, વર્ગીકરણમાં પ્રાઉટે શું કામ કર્યું. તો એણે શું કીધું કે જેટલા પણ તત્વો બને છે ને એ બધા હાઇડ્રોજનથી બનેલા છે. આ એની પહેલી વાત સાંભળજો, બરાબર. બધા જ તત્વો હાઇડ્રોજનથી બનેલા છે. સમજો, બધા જ તત્વો હાઇડ્રોજનથી બનેલા હોય છે. બધા જ તત્વો હાઇડ્રોજનથી બનેલા હોય છે. તો પછી બધા જ તત્વો જો હાઇડ્રોજનથી બનેલા હોય તો એ તત્વનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. આવું એણે સૂત્ર આપ્યું. કેવી રીતે આપ્યું, શું છે, એની કોઈ સમજૂતી નથી, ખાલી આ સૂત્રની વાત કરેલી છે. હવે તમને બધાને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1 છે, બરાબર. અને n શું છે? તો કે n હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. હાઇડ્રોજનના 2 પરમાણુ હોય, બરાબર, તો 2 ગુણ્યા 1 તો પરમાણુ ભાર 2 હોય એ તત્વનો, એવું એણે કીધેલું. પણ વાસ્તવમાં પોસિબલ જ નહોતું. કેવી રીતે? તો હું તમને સમજાવું. તો એના ગેરફાયદા તો એ શું? તો પહેલી વસ્તુ કે એવું જાણવા મળ્યું કે દરેક તત્વો કંઈ હાઇડ્રોજનથી બનેલા નથી, હાઇડ્રોજનથી બનતા નથી. કોઈક તત્વ બની જતું હોય પણ બધા તત્વો હાઇડ્રોજનથી બનતા નથી. બીજું, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે તો જે તે તત્વનો પરમાણુ ભાર એ પૂર્ણાંક સંખ્યા જ આવે, બરાબર. બધા જ તત્વનો પરમાણુ ભાર પૂર્ણાંક સંખ્યા જ આવે, પરંતુ બધા તત્વોનો પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર એ કોઈ પૂર્ણાંક સંખ્યા મળતો નથી, બરાબર. પૂર્ણાંક સંખ્યા મળતો નથી. હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું તો ક્લોરીનનો પરમાણુ ભાર આપણે 35.5 લઈએ છીએ ને, બરાબર. તો પછી એ કેવી રીતે સેટ થાય? એટલે લેવોઝિયરની પૂર્વધારણા અને પ્રાઉટની પૂર્વધારણાને, બરાબર,
સચોટ રીતે નામંજૂર કરવામાં આવી. કેવી કરવામાં આવી? નામંજૂર. વૈજ્ઞાનિકોએ એને શું કરી નાખ્યું? કોર્ટની ભાષામાં ખારીજ કરી નાખી. બરાબર. તો આ બે પૂર્વધારણા કોઈ અમુક રેફરન્સ બુકોમાં જ આપી છે. તમારી જાણકારી માટે લેવોઝિયરનું વર્ગીકરણ અને પ્રાઉટની પૂર્વધારણા. બરાબર. તો આ બંને પૂર્વધારણાનો આપણે ખાલી માત્ર ને માત્ર જાણકારી માટે ઉપયોગ લેવાનો છે. બરાબર. હવે જે મહત્વનું ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એ સ્ટાર્ટ છે પહેલું ક્લાસિફિકેશન અને એ છે ડોબ્રેનર. ડોબ્રેનરનો ટ્રાયડનો નિયમ, ત્રિપુટીનો નિયમ. હું આમાં થોડાક ઇંગ્લિશ વર્ડ્સ બોલીશ. શું કામ? કેમ કે તમારે સારા MCQ સોલ્વ કરવા હશે ને તો તમારે ઇંગ્લિશ રેફરન્સ ત્રિપુટીનો નિયમ શું કહે છે. મિત્રો, એ વખતે જોહન ડોબ્રેનરે શું કર્યું કે તત્વો લીધા અને ત્રણ તત્વ લઈ અને તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને અભ્યાસ કર્યો. જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન હતા ને એવા ત્રણ તત્વોનો એને સમૂહ બનાવ્યો અને એને ત્રિપુટી નામ આપ્યું. એટલે પહેલું ડોબ્રેનરે શું કર્યું કે તત્વોને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મને આધારે ત્રણ તત્વના સમૂહમાં ગોઠવ્યા. ત્રણ તત્વોના સમૂહમાં ગોઠવ્યા. ત્રણ તત્વના સમૂહમાં ગોઠવ્યા, જેને ત્રિપુટી, ટ્રાયડ, ત્રિપુટી નામ આપ્યું. શું નામ આપ્યું? ત્રિપુટી નામ આપ્યું. બરાબર. આ સમૂહની કલ્પના પહેલી વાર ડોબ્રેનરે જ કરેલી. એ તો પછી ન્યૂલેન્ડ આવ્યો અને પછી મેન્ડેલિફ ને એવું બધું આવશે, પણ સમૂહનું ગોઠવવાની રજૂઆત ડોબ્રેનર દ્વારા થયેલી. બરાબર. એણે એને શું નામ આપ્યું? ત્રિપુટી નામ આપ્યું. હવે એ ત્રિપુટીમાં એણે શું જોયું? આ દાખલા તરીકે એક્સ, વાય અને ઝેડ, આ ત્રણ તત્વની ત્રિપુટી છે. તો એણે શું જોયું કે વચ્ચેના તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના અડધાને બરાબર હોય, એટલે સરેરાશ જેટલો હોય છે. અને એણે શું કરવાનો છે? યાદ રાખવાનું છે. અને નિયમ એવો છે કે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર બાકી બે તત્વના કુલ પરમાણુ ભારના સરેરાશને સમાન હોય છે. સરેરાશને શું હોય છે? સમાન હોય છે, જેને ત્રિપુટીનો નિયમ કહે છે. ફરીથી આઈ રિપીટ, ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર બાકી બે તત્વના કુલ પરમાણુ ભારના સરેરાશને સમાન હોય છે. આવું એણે જોયું. બીજું એણે ટ્રાઇડમાં શું જોયું કે મધ્યમાં રહેલા, ટ્રાઇડની જ વાત કરું, મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મો છે એ બાકીના બે તત્વોના ગુણધર્મો જેવા જ હતા. આ ટ્રાઇડમાં એણે આ એક બાબત પણ નોંધી. હું તમને એક ટ્રાઇડ આપું, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ એક ત્રિપુટી છે. તો આ ત્રિપુટીમાં આ ત્રણેય ધાતુ સ્વભાવે મૃદુ છે, એકદમ પોચી છે, ચપ્પા વડે કાપી શકાય એટલી પોચી છે. અને છે ને આ ત્રણેય ધાતુ પ્રતિક્રિયાત્મક છે. બરાબર. પ્રતિક્રિયાત્મક
બરાબર. આપણો મેઇન નિયમ તો આ જ છે કે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર બાકી બે તત્વના કુલ પરમાણુ ભારના સરેરાશને કેવો છે? સમાન છે. બરાબર. આ ત્રિપુટી વિશે શું કરીએ એને વાત કરી. ક્લિયર? આ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. ક્લિયર? અને ટેક્સ્ટ બુકમાં બોર્ડ માટે પૂછાય ને તો હવે તમારે શું કરવાનું? એક ત્રિપુટી દર્શાવી દેવાની. બરાબર. આપણે તો જીનીટ માટે થોડીક વધારે માહિતી આપી. બરાબર. તો એમાં હું તમને એક વસ્તુ પણ કહું, એનું સૂત્ર પણ એક નાનકડું એવું બનાવું. કોઈ એક્સ નામનું તત્વ હોય તો એની પછી વાય નામના તત્વનો પરમાણુ ભાર વધારે જોઈએ અને એની કરતાં ઝેડ નામના તત્વનો જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર વધુ હોય છે. ક્લિયર? આવી રીતનો હોય. તો મિત્રો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સનો પરમાણુ ભાર પ્લસ ઝેડનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 2 થાય. ક્લિયર થયું? વચ્ચેના તત્વનો પરમાણુ ભાર છે એ વચ્ચેના તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વના, ત્રિપુટીના પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારને કેવો હોય છે? સરેરાશ હોય છે. ક્લિયર? બીજી એક બાબત પણ મારે તમને કહેવી છે કે આ ટ્રાઇડનો નિયમ માત્ર અમુક તત્વો પૂરતો જ લાગુ પડે છે. અમુક તત્વો પૂરતો જ મર્યાદિત હતો. એની મોટામાં મોટી મગજમારી હતી આ, મર્યાદિત હતો. હું તમને હાલના આધુનિક આવત કોષ્ટકની વાત કરું ને તો હાલ ડી અને એફ વિભાગના જે તત્વો છે એમાં મેં તમને 21 થી 30 કરાવ્યા ને ડી વિભાગના છે. બરાબર. આ તમને ડી અને એફ વિભાગના તત્વો ઓળખતા આવડી જશે. તો ડી અને એફ વિભાગના આ નિયમ લાગુ પડતો નથી. બરાબર. અમુક તત્વો પૂરતો જ આ નિયમ શું હતો? મર્યાદિત હતો. ક્લિયર? એટલે પછી વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે એણે જે ત્રિપુટી બનાવી હશે એ ત્રિપુટી માટે જ આ સાચું હશે. તો પછી વૈજ્ઞાનિકોએ એવું કીધું કે આ નિયમ છે ને એ નિયમને એક સંજોગ ગણી, બરાબર, કે જે તે સમયે એ સાચું પડતું હશે એવું ગણી અને નામંજૂર કરવામાં આવ્યો. બરાબર. શું કરવામાં આવ્યો? નામંજૂર કરવામાં આવ્યો. એટલે આ નિયમ પણ વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી શકો નહીં. હવે તમારે કેટલીક ત્રિપુટી જો જાણવી હોય તો તમારે બોર્ડમાં સવાલ પૂછાણો હોય ને 2 માર્ક્સમાં સ્કૂલની એક્ઝામોમાં, તો એક ત્રિપુટી લખવાની. બરાબર. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લી ના કે, આવું યાદ રાખજો. એ તો પછી બધા તત્વો યાદ રહી જશે. આનો પરમાણુ ભાર 7 છે. સોડિયમનો પરમાણુ ભાર 23 છે. પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે. હવે એ નિયમને આપણે લાગુ પાડીએ તો સોડિયમનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ લિથિયમનો પરમાણુ ભાર 7 વત્તા પોટેશિયમનો પરમાણુ ભાર 39 અને એનો એવરેજ એટલે 2. તો 39 વત્તા 7 એટલે 46 થાય અને ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 23. તો આ ત્રિપુટી માટે આ સાચું પડતું હતું. ક્લિયર? બોર્ડમાં સવાલ પૂછાણો હોય ને તો પહેલો, બીજો, ત્રીજો મુદ્દો અને એક આ ત્રિપુટી, આટલું જ લખવાનું. બીજું કંઈ લખવાની જરૂરિયાત નથી. સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એમાં કેલ્શિયમનો પરમાણુ ભાર 40 છે. સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 88 છે. બેરિયમનો 137 છે. ક્લિયર? તો અહીંયા હું લખું છું કે સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 40 વત્તા 137 ભાગ્યા 2 એટલે 177 ડિવાઇડેડ બાય 2 કરશો ને એટલે 88.5 જવાબ આવશે, જે 88ની નજીકનો છે. આ ટ્રાઇડ માટે પણ સાચું પડ્યું. ચાલો, હજી હું એક ત્રીજો ટ્રાઇડ આપું તમને. દાખલા તરીકે ક્લોરીન છે, દાખલા તરીકે બ્રોમિન છે અને દાખલા તરીકે આયોડિન છે. બધાના ગુણધર્મ સરખા છે. બરાબર. ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે, બ્રોમિનનો 80 છે
અને આયોડિનનો 127 છે. તમારે પરમાણુ ભાર યાદ રાખવાની જરૂર જ નથી, એક ટ્રાઇડના યાદ રાખવાના. બરાબર. ચાલો, હવે એમાં બ્રોમિનનો જે પરમાણુ ભાર છે એ તમે 35.5 વત્તા 127 ભાગ્યા 2 કરો એટલે સમથિંગ 162.5 એવું કંઈક આવે છે, અને ભાગાકાર કરશો એટલે 81 સમથિંગ કંઈક આવે છે, 81.5 કે એટલું. તો આ તો 80 હતો ને અહીંયા જવાબ કેટલો આવ્યો? 81. એટલે આને આવી રીતના એ નિયમ સ્વીકારવામાં આવ્યો નહીં. ક્લિયર? અને હું અહીંયા લખી દઉં છું કે અન્ય ત્રિપુટી કઈ કઈ યાદ રાખવાની, આ બધી જ આપણે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછી શકે. બરાબર. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર. પછી એક છે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. બરાબર. ચાલો, એક આ ત્રિપુટી પણ યાદ રાખજો. પછી એક આના માટે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. ચાલો, પછી એક આ પણ યાદ રાખજો, હાઇડ્રોજન. બરાબર. ફ્લોરિન અને ક્લોરિન. હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન, એટલે હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. તો આ અન્ય ત્રિપુટી તમારે યાદ રાખવાની. એટલે 3 ને 3 6 ત્રિપુટી માટે એને આ નિયમ શું કરેલો? આપેલો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ નિયમને એક સંજોગ ગણી અને શું કરવામાં આવ્યો છે? નામંજૂર કરવામાં આવેલો છે. બરાબર. અહીંયા આપણે નોંધ લખી દઈએ આ બધી, કે આ પાછલો જે પણ ડિપાર્ટમેન્ટ મેં ચલાવ્યો એ ઝી નીટ માટે છે. ક્લિયર? ઓકે. તો આ આમ પેલું શું કહેવાય, જીનિયસલી પહેલો પ્રયત્ન જો વ્યવસ્થિત કે જેને પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો એ ડોબ્રેનર હતો. બરાબર. ચાલો, હવે એની પછી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રયત્ન થયો. બીજો એક પ્રયત્ન. બરાબર. આમ ચોથો પ્રયત્ન, પણ આમ જોવા જાવ તો જીનિયસલી બીજો પ્રયત્ન, અને એ છે AEB, ડી કાર્ન કોર્ટાઇસ. કાર્ન કોર્ટાઇસ નું વર્ગીકરણ, અથવા અમુક રેફરન્સ બુકમાં કીધું છે કાર્ન કોર્ટાઇસનો સપ્તકનો નિયમ. સપ્તકનો નિયમ. એણે એક નળાકાર બનાવેલું. શું બનાવેલું? નળાકાર. બરાબર. આપણે એમાં કાંઈ પડવાનું નથી, કેમ કે એ પણ એટલો બધો ડિટેલમાં નથી ગયો. પહેલી બાબત, આ વૈજ્ઞાનિકે પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક રજૂ કરેલું. પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક શું કર્યું? રજૂ કર્યું. એક આછું પાતળું આવર્ત કોષ્ટક એણે રજૂ કરેલું. એ આવર્ત કોષ્ટકમાં એણે શું કર્યું કે એ સમયે જેટલા જાણીતા તત્વો હતા એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. સાંભળજો, તેણે જાણીતા તત્વોને, બધા તત્વોને નહીં, જાણીતા તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ચડતા ક્રમમાં શું કર્યા? ગોઠવ્યા. અને નળાકાર કોષ્ટક રજૂ કર્યું. નળાકાર કોષ્ટક શું કર્યું? દર્શાવ્યું. અને એમાં એણે જોયું, નળાકાર કોષ્ટક તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. તત્વના ગુણધર્મનું પુનરાવર્તન થતું હતું. પુનરાવર્તન થતું હતું. એટલે સર 1, 2, 3, 4, 5, 6 અને 7 આવી રીતના આમ તત્વ એણે નળાકાર સ્વરૂપે ગોઠવા. તો એણે જોયું કે પહેલા નંબરના તત્વના ગુણધર્મ અમુક સમય પછી રિપીટ થાય છે, એટલે 7મા નંબરના ગુણધર્મને સમાન છે. બીજા નંબરના ગુણધર્મ એની પછીના તત્વને સમાન છે. બરાબર. એણે સાત તત્વના અંતરાલે ગુણધર્મ સમાન જોયેલા, એટલે એણે સપ્તક નામ આપેલું. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે નિયમ છે ને, આ નિયમ વધારે કોઈનું ધ્યાન ખેંચી શક્યો નહીં. વધારે કોઈનું પણ ધ્યાન ખેંચી શક્યો નહીં. બરાબર. વધારે કોઈનું પણ ધ્યાન ખેંચી શક્યો
નહીં. એટલા માટે આ નિયમને પણ નામંજૂર કરવામાં આવ્યો. આ નિયમ પણ નામંજૂર કરવામાં આવ્યો. આ બહુ એટલું બધું લાઇમલાઇટમાં આવ્યું નહીં, બાકી હતું સાચું. બરાબર, પ્રથમ સંભવિત આવત કોષ્ટક એણે રજૂ કરેલું હતું સરસ, પણ એટલું બધું ક્યાંય લાઇમલાઇટમાં આવ્યું નહીં. પણ આ બાબત એક વૈજ્ઞાનિકના મગજમાં ઘૂસી ગઈ અને એનું નામ હતું ન્યુલેન્ડ. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? ન્યુલેન્ડ. બરાબર, તો એણે આ જ વસ્તુ બીજી રીતે રજૂ કરી અને એ વૈજ્ઞાનિકનું નામ હતું ન્યુલેન્ડ. બરાબર, અને એણે અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને હું અહીંયા લખું છું કે જોહન ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. શું હતો આ નિયમ? જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એવું નામ હતું, ઓક્ટેવ્સનો રૂલ્સ. બરાબર, તો ચાલો, એણે શું કર્યું? એણે આ બેઠી કોપી મારી કે તત્વને એણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ ગોઠવ્યા. સાંભળજો, હું લખું છું કે તેમણે જે તે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં શું કર્યા? ગોઠવ્યા. અને નોંધ્યું, અને એણે એની અંદર માર્ક કર્યું, નોંધ્યું કે, ચાલો શું નોંધ્યું? કે કોઈ પણ તત્વ તેનાથી, એને ગણીને 8મા ક્રમે આવતા તત્વને સમાન વર્તણૂક દર્શાવે છે. સાંભળજો, કોઈ પણ તત્વ તેનાથી 8મા ક્રમે આવતા તત્વોના ગુણધર્મોને સમાન વર્તણૂક દર્શાવે છે. શું દર્શાવે છે? સમાન વર્તણૂક દર્શાવે છે. બરાબર, 8મા ક્રમે આવતા તત્વના ગુણધર્મને સમાન વર્તણૂક શું કરે છે? દર્શાવે છે. બરાબર, હવે આજે વાત કરીને આ બાબત છે, એટલે કે આ નિયમ સંગીતના સૂરના નિયમ જેવો જ હતો. આ નિયમ સંગીતના સૂરના નિયમ જેવો જ હતો. બરાબર, નિયમ જેવો જ હતો. કેલ્શિયમ સુધીના તત્વો પૂરતો જ મર્યાદિત હતો. પૂરતો જ કેવો હતો? મર્યાદિત હતો. કેલ્શિયમ સુધી જ આ સાચો પડ્યો. કેલ્શિયમ પછી ખોટો પડ્યો. બરાબર છે? ચાલો, શું કામ ખોટો પડ્યો એ પણ હું તમને સમજાવું. ચાલો આપણે એક ઓક્ટેટ બનાવીએ ઉદાહરણ તરીકે. ચાલો, લિથિયમ પછી બેરેલિયમ ચડતા ક્રમમાં ગોઠવું. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એની પછી જે નિયોન આવે ને ત્યારે એ વખતે એની શોધ નહોતી થઈ. પછી એણે સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, એક મિસ્ટેક થઈ ગઈ છે વિદ્યાર્થીઓ, અહીંયા બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પછી અહીંયા એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, પછી આપણે અહીંયા આવશે સલ્ફર અને અહીંયા આવશે ક્લોરિન. પછી અહીંયા આવે છે પોટેશિયમ. બરાબર, પછી અહીંયા આવે છે કેલ્શિયમ. પછી આવે સ્કેન્ડિયમ. 21 નંબરનું તત્વ આવે સ્કેન્ડિયમ. પણ સ્કેન્ડિયમના ગુણધર્મ નથી એલ્યુમિનિયમને મળતા કે નથી બોરોનને મળતા. પછી આગળ સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ આવે, તો એ પણ એવું જ હતું. એટલે અહીંયા સુધી જ આ નિયમ કેવો પડ્યો? સાચો પડ્યો. હવે આને આપણે સંગીતના સૂર સાથે સરખાવવું હોય તો તમે જો, સા રે ગ મ પા અથવા પ ધ ની, પછી પાછું સા આવે, પછી રે ગ મ પ ધ ની, પછી શું
2 3 4 5 6 7 અને 8 સોડિયમને સમાન હોય. આગળ જ કીધું હતું કે લિથિયમ મૃદુ છે, સોડિયમ પણ મૃદુ છે, લિથિયમ પ્રતિક્રિયાત્મક છે, સોડિયમ પણ પ્રતિક્રિયાત્મક છે. હજી આગળ જુઓ, સોડિયમથી ગણો તો 1 2 3 4 5 6 7 8 પોટેશિયમ, તો સોડિયમના પોટેશિયમના ગુણધર્મ પણ સોડિયમ જેવા છે અને લિથિયમ જેવા છે, એટલે એક સમૂહમાં ગોઠવાઈ ગયા. સમજ પડી મારી વાત દરેક વિદ્યાર્થીઓને? તો આ રીતે જોહન ન્યુલેન્ડનો જે આવર્ત કોષ્ટક હતો એ આવર્ત કોષ્ટક બરાબર પ્રસિદ્ધ થયો. પણ આ આવર્ત કોષ્ટક કેલ્શિયમ સુધીના તત્વો સુધી જ કેવો પડ્યો? સાચો પડ્યો. બરાબર, કેલ્શિયમ પછીના તત્વો માટે આ નિયમ કેવો પડે છે? ખોટો. એટલે આ નિયમને પણ બરાબર કેવો ગણવામાં આવ્યો છે? નામંજૂર કરવામાં આવ્યો. એટલે હું અહીંયા પણ લખું છું કે આ નિયમ પણ નામંજૂર થયો, નામંજૂર ગણવામાં આવ્યો. કારણ કે બધા તત્વો માટે આ બાબત સાચી પડતી હતી નહીં. ક્લિયર? તો જો સવાલ કોઈ પૂછાણો હોય તો તમારે બોર્ડમાં આવી રીતે લખવું પડે. બરાબર, આ આપણો ઓક્ટેટ છે, બરાબર, અષ્ટક છે, બરાબર. અને પેલા એઈબી કાર્ન કોર્ટાઇસા સપ્તક માટે વાત કરેલી. એણે શું કરેલું? એને નહોતો ગણ્યું તત્વ, એની પછીના 7મા તત્વ. બરાબર, એટલે વસ્તુ બે કેવી હતી? સેમ. એટલે કોપી મારી લીધી જોન ન્યુલેન્ડે. ક્લિયર? તો મારો કહેવાનો મતલબ એવો છે કે આ રીતે બરાબર વૈજ્ઞાનિકોએ શું કર્યું? વર્ગીકરણ કરવાની શું કરી? શરૂઆત. એટલે થોડા થોડા વૈજ્ઞાનિકો આગળ વધતા ગયા, બરાબર, અને ધીમે ધીમે આવર્ત કોષ્ટક કેવું થતું ગયું? બનતું ગયું. પણ હજી સુધી કોઈએ પણ પરફેક્ટ આવર્ત કોષ્ટક આપ્યું? આવર્ત કોષ્ટક શું કરી શક્યો હોય? આપી શક્યો હોય? કોઈ પણ વૈજ્ઞાનિક એવો નથી. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? બરાબર. તો આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવી પડે, બરાબર, તો જ તમે એ બાબતને બરાબર વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકો. બરાબર. તો હવે પછીના લેક્ચરમાં આપણે ભણીશું મેન્ડેલિફ અને લોથર મેયરનો આવર્ત કોષ્ટક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ જે વસ્તુ હું કરાવું છું તમને, બરાબર, એ જીનિટ સાથે કરાવું છું. પહેલો લેવોઝિયરવાળો જીનિટમાં જ કરવાનો છે. પછી પ્રાઉટવાળો પણ જે છે એ પણ તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે, બરાબર. તો એને પણ તમારે JEE નીટ માટે જ લેવાનો છે, બરાબર. ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ છે, બોર્ડમાં પણ છે, જીનીટમાં પણ છે. 1 2 અને 3 મુદ્દા, બરાબર, જે હું અહીંયા ખરા કરું છું ગ્રીન પેનથી, બરાબર, એ બોર્ડની અંદર તમારે શું કરવાના? પરીક્ષામાં લખવાના. એક ત્રિપુટી બતાવવાની છે, બરાબર, અને આ નિયમને પણ બેની જે છે બાબત, બરાબર, એ તમારે એની અંદર લખવાની, પૂછાય તો. ક્લિયર? ચાલો, એઈબી કાર્ન કોર્ટાઇસ માત્ર જાણકારી માટે ચોપડીમાં પણ આપ્યું છે, પણ આપણે એને કંઈ વાંચવાની જરૂરિયાત નથી. ક્લિયર? પછી બરાબર જોન ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ બેઠો ટેક્સ્ટ બુક પ્રમાણે જ મેં ચલાવ્યો છે, બરાબર. અને આ કાર્ય બદલ એને ડેવી ચંદ્ર એનાયત કરવામાં આવેલો, આ કાર્ય બદલ, બરાબર. ઇંગ્લેન્ડની જે રોયલ સોસાયટી છે ને, રોયલ સોસાયટીએ એને શું નામ? ડેવી ચંદ્રક શું કરેલું? આપેલું. ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ? બરાબર છે? ચાલો.